જય શ્રી રામ ભાઈઓ, સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. અને આ છે અમારો પહેલો. અને આજે અમે રવિવારના બધા નવરા હતા, તો અમે વિચાર્યું કે ચલો આપણા માતાજીએ દર્શન કરતા આવીએ. તો આજે અમારી પુષ્પા રેડી છે, તો ચલો જઈએ આપણે આપણા મંદિરે. તો આવી ગયા હતા બજારમાં અને લઈને આવી રહ્યા છે આપણે ચિરાગભાઈ પ્રસાદી. તો ચલો પ્રસાદી લઈને હવે નીકળીએ આપણે હતો ગેસ થોડો ઓછો, તો વિચાર્યું કે ચલો સીએનજી પંપે જઈને થોડો ગેસ પુરાવી દઈએ. તો ચલો લાઈનમાં ઊભા જ રહીએ, ઘણી લાઈન છે, કોઈ વાંધો નહીં આપણને. એમાં લાઈનમાં ઊભા હતા તો ત્યાં થોડી ઘણી મેટા થઈ ગઈ, તો અમે ઊભા રહ્યા મેટા જોવા. જો આપણી પુષ્પા ઊભી છે અને લાઈન બહુ મોટી છે. અને પછી અમે ગેસ પુરાવીને નીકળ્યા આપણા ગામે. તો જતા જતા થોડા ઘણા મસ્ત ગીતો વગાડી દીધા, મજા આવી જઈ હો ભાઈ. તો આવી ગયા હતા અમારા ગામ આસલડી. અને આ જો મિત્રો ત્યાં છે અંદર મંદિર. તો આ બધા ભાઈઓ જતા હતા અમે મંદિરની અંદર. અને ચિરાગભાઈને ચાવી મંગાવી અને દરવાજો ખોલવા, અને ચિરાગભાઈએ દરવાજો ખોલી નાખ્યો. તો ચલો બતાવીએ તમને અમારું અંદર મંદિર. પછી હું પગે લાગ્યો અને જો મિત્રો આ છે અમારું મંદિર, તમને બતાવી દઉં. તો થોડું જોઈ લો આ બાજુ અમારું મંદિર કેવું છે. મંદિર સારું છે ને. પછી અમે નીકળ્યા, પ્રસાદી કરી દીધી. અમે ઊભા રહ્યા હતા રોડા. જો તમને બતાવી દઉં કેવું છે રોડા. ત્યાં અમે પકોડી ખાધી અને અમે બધા ભાઈઓ ઊભા હતા. તો તમને બતાવી દઉં, જુઓ ભાઈઓ બધા. અને આ છે અમારો વ્લોગ. તો તમને કેવો લાગ્યો વ્લોગ તો કમેન્ટમાં બતાવજો.